રાજકોટ જંગલેશ્વરમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું, હવે તેમના જે ખર્ચના બિલો છે તેમને લઈને વિવાદ સામે આવ્યો છે અને આ બિલો ઉપર હવે સવાલો જે છે તે ઉઠી રહ્યા છે, કારણ કે પાણીનું જે બિલ કરવામાં આવ્યું છે 12 લાખ રૂપિયાનું પાણીનું બિલ જે છે તે મૂકવામાં આવ્યું છે અને તેમને લઈને સવાલો થયા છે। 29 લાખ રૂપિયાનું ભોજન અને નાસ્તાનું બિલ મૂકવામાં આવ્યું છે, તેમજ વિડીયોગ્રાફીનું બિલ, અલગ અલગ જે બિલો મૂકવામાં આવ્યા છે। મંડપનું બિલ 6 લાખ રૂપિયાનું છે। આ બિલોને લઈને છેલ્લા કેટલાક દિવસથી કોર્પોરેશન છે તેમની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે આખરે આ જે તમામ બિલોને લઈને જે આખો ભ્રષ્ટાચારના જે આશંકા સેવાઈ રહી છે તેમને લઈને આજે નવનિયુક્ત મેયર છે નેહલ શુક્લ છે તેઓ મીડિયા સમક્ષ આવ્યા હતા અને તેમણે શું ખુલાસા કર્યા છે, તેમજ આખી જે કમિટી એક રચવાની વાત સામે આવી છે અને તપાસ કમિટી રચાશે, કોના અંડરમાં રચાવાની છે તેમને લઈને હવે જે કમિશનર તુષાર સુમેરા છે તેમણે શું ખુલાસા કર્યા છે, આવો સાંભળીએ। અમારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઈ ની સમક્ષ, આખી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આ ખર્ચનો મુદ્દો આવ્યો ત્યારે સૌ પ્રથમ અમારી સ્ટેન્ડિંગ કમિટીએ એને પેન્ડિંગ રાખવાનું કાર્ય કર્યું છે। આ મહત્વની વાત ક્યાંક ને ક્યાંક વિષયમાં વિસરાઈ જાય છે કે અમારી રાજકોટ મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ સભ્યોની બનેલી સ્ટેન્ડિંગ કમિટીએ આ ખર્ચને બહાલી આપવાની જગ્યાએ એને પેન્ડિંગ રાખ્યું છે અભ્યાસ અર્થે। આ સૌ પ્રથમ મુદ્દો છે। હવે જે કાંઈ વિષય છે કે જંગલેશ્વરનું ડિમોલિશન થયું, આપ સૌના માધ્યમથી ઘણું બધું એમાં છેલ્લા લગભગ 5-1 દિવસથી ચર્ચામાં રહ્યું છે। આ વસ્તુની ગંભીરતા રાજકોટ મહાનગરપાલિકા વતી અમે સૌ લોકોએ લીધી છે, અમારા પક્ષે પણ લીધી છે અને એકદમ પારદર્શી વહીવટ માટે અમે અત્યારે ચાલી રહ્યા છીએ। આ જ કોલને ધ્યાનમાં રાખીને મેં મેયર તરીકે કમિશનરશ્રીને સંપૂર્ણ રીતે લેખિતમાં જણાવ્યું છે કે આપ સક્ષમ અધિકારીઓની એક સમિતિ બનાવો અને આ સમિતિ અમને તલસ્પર્શી અને વિસ્તૃત રિપોર્ટ આપે, એના આધારે કોર્પોરેશન આગળની કાર્યવાહી કરશે। કોની ઉપર પગલાં લેવા, કોઈ આમાં કસૂરવાન છે તો એના ઉપર શું પગલાં લેવા, ખરેખર નેચરલ કોર્સમાં બધું થયું છે। આ દરેક પ્રશ્ન જે અત્યારે ચાલી રહ્યા છે એના સંપૂર્ણ જવાબને ધ્યાનમાં લઈને કમિશનરશ્રીને તાત્કાલિક એક સક્ષમ અધિકારીઓની તપાસ સમિતિ બનાવવાનું જણાવેલ છે। હવે આપના કઈ પ્રશ્નો હોય તો સમય મર્યાદા છે કે આટલા સમયની અંદર તપાસ કરીને આપી દેવી હોય તો એ સમિતિ શું કરશે? કમિશનર ખુદ સંડોવાયેલા આપણે નીકળે। આપ એક પ્રશ્ન પૂછો એટલે આની કોઈ સમય મર્યાદા છે? કેટલા સમયની અંદર તપાસ કરીને આપવાની? કમિશનરશ્રીને અમે સોંપેલું છે, એટલે સમય મર્યાદાથી માંડીને જે કંઈ સૂચના છે એ તો એ અધિકારીને આપી શકશે, પરંતુ ખૂબ ઝડપથી આખો રિપોર્ટ અમારી પાસે આવે એવો મારો આગ્રહ છે। કમિટી બનાવવાની સત્તા અમે કમિશનરને આપી છે અને એમાં સક્ષમ અધિકારી એવો લેખિતમાં મેયર તરીકે ઉલ્લેખ કરેલો છે, એમને જે મેં પત્ર લખ્યો છે એમાં, એટલે સક્ષમ અધિકારી એવું કીધું છે। પોલીસને કે ક્રાઇમ બ્રાન્ચને તપાસ નો સોંપી, કારણ કે ઘરના તપાસ કરનાર ઘરના વિજિલન્સ એ ઘરની હશે, જે નિમણૂક થશે એ ઘરના જશે, અમદાવાદી વાળા બધા ઘરના સોંપવા, કારણ કે રેન્ટ કોન્ટ્રાક્ટ નક્કી કરનાર કમિશનરે દરખાસ્ત મોકલે છે। આપ સમજ્યા નહીં? સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કોણ મોકલે? સાંભળો, એ જ કહું છું કે કમિશનર દરખાસ્ત મોકલે છે અને સ્ટેન્ડિંગ કમિટી મંજૂર કરે છે। આ કિસ્સામાં અમારી ટર્મ પહેલાની આ ઘટના છે। સાંભળો, તમારા સવાલના જવાબ ઉપર જ આવું છું। અમારી ટર્મ પહેલાની આ ઘટના છે, માટે અમે કમિશનરને એમ કીધું છે કે તમે સક્ષમ અધિકારીઓની ટીમ બનાવી અને અમને રિપોર્ટ આપો, વિસ્તૃત અને તલસ્પર્શી રિપોર્ટ આપો। રિપોર્ટના આધારે નિર્ણય તો સ્ટેન્ડિંગ કમિટી ને કોર્પોરેશન જ કરશે। જેમ કમિશનરની હજી મને વાત પૂર્ણ કરવા દો, પછી આપનો સવાલ આવશે। એમાં કોઈ વસ્તુ જ નથી, વિષય જ નથી। નિર્ભય જે 2.5 રૂપિયાની બોટલની જે વાત સામે આવી છે,
કોન્ટ્રાક્ટર પોતે એવો બોલ્યા છે કે 200 ml ની બોટલ હું આપતો અને જેનું બજારમાં કિંમત 2.5 થી 3 રૂપિયા છે, ઈ કોર્પોરેશને 2023 થી અત્યાર સુધી 8 રૂપિયામાં આપી છે. રૂપિયા ચૂકવાઈ ગયા હશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? બીજી વાત, તમે કીધું કે અમારી ટર્મ પહેલાનો મુદ્દો છે, પણ પહેલા ભાજપના મેયર અહીં બેસતા હતા, સ્ટેન્ડિંગ કમિટી બેસતા હતા, રૂપિયા ચૂકવ્યા ગયા છે તેમાં શું કાર્યવાહી તમે કરશો? એ જ હું આપને કહી રહ્યો છું, પણ આપે વચ્ચેથી પ્રશ્ન કરી દીધો. સૌ પ્રથમ કમિશનર જે તપાસ અધિકારીઓને તપાસ સોંપશે એ તપાસ કરીને અહીંયા સ્ટેન્ડિંગ ચેરમેનને રિપોર્ટ મોકલાવશે. સ્ટેન્ડિંગ ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટી રિપોર્ટનો અભ્યાસ કરી અને નિર્ણય લેશે કે શું કરવું, અને એના આધારે કોર્પોરેશનનો અર્થ છે જનરલ બોર્ડ, કે અમે લોકો નિર્ણય લેશું. એટલે અધિકારીઓએ કરેલું ખર્ચ છે કે અધિકારીઓ દ્વારા જ કરવામાં આવ્યું છે જે આપનો સવાલ છે, પરંતુ અધિકારીઓ તપાસ સમિતિના માત્ર સભ્ય છે અને એ સભ્ય તરીકે અમને રિપોર્ટ આપશે. એ રિપોર્ટમાંથી શું ગ્રહણ કરવું, કેટલું ગ્રહણ કરવું, એ અમારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો જે કાયદાકીય અધિકાર છે એ મુજબ થશે. કમિશનરનો આદેશ હતો ડિમોલેશનની અંદર, એટલે અમે બધી વસ્તુઓ મંગાવી છે, એટલે અમે ઓર્ડર કર્યા છે, એટલે અમે આ બધી વસ્તુ તૈયાર કરી. તો શંકાની સોય તો મ્યુનિસિપલ કમિશનરની સામે છે. એ તપાસ કરશે તો એનો મતલબ તો કઈ આ તપાસ તો સ્વતંત્ર વિજિલન્સ રૂપથી થવી જોઈએ, એમાં કોઈ નિવૃત્ત જજ આવવા જોઈએ, તો જ આ તપાસ તટસ્થ રીતે થઈ શકે છે. 3 કરોડ ઉપર આંકડો ગયો છે. આપને કાયદાકીય પ્રક્રિયા સૌને મારા કરતા વધારે ખ્યાલ હશે એમ માનું, છતાં પણ કહું કે સૌ પ્રથમ તપાસ લોકલ સ્તરે થતી હોય છે. લોકલ સ્તરે થયેલી તપાસમાં ક્યાંય આપણને ક્ષતિ જણાતી હોય કે એવું લાગતું હોય કે આ તપાસ પૂર્ણતઃ નથી, તો પછી એમાં આગળના સ્ટેપ થતા હોય છે. હજી આ તપાસની સૌ પ્રથમ કડી છે. એ તપાસ સમિતિનો જે રિપોર્ટ આવે એના આધારે આપણે આગળનું નક્કી કરવાનું હોય છે કે આ તપાસનું શું કરવું. ને એ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જ્યારે આવશે ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો અને ચેરમેનશ્રી એના ઉપર વિચાર કરીને નિર્ણય લેશે. સામે આવી ગયું છે, એમાં શું કરશો? 5 દિવસની અંદર મીડિયાએ પુરાવા આપ્યા છે, વિડીયોગ્રાફરને 2000 ગૂગલ પે કરાયેલા છે, એક વ્યક્તિને 300 સ્ટાફ બતાડ્યો છે, હોય ન હોય તપાસનો વિષય છે. કુલ 24 લાખની રકમ દેવાના છે, 7 થી 8 લાખ રૂપિયા બાકીના ખવાઈ ગયા છે. આ ચોખ્ખો ભ્રષ્ટાચાર છે. 15 રૂપિયાની ચાના 21 છે, એ પણ ચોખ્ખો ભ્રષ્ટાચાર છે. એમાં સમિતિ શું કરશે? તમે ખૂબ એજ્યુકેટેડ છો, વકીલ છો, તમે પત્રકાર પણ છો, તો તમે તો ખ્યાલ આવી શકે. પત્રકાર થઈ જાવ એવી વિશ હજી નથી થયો, પણ આપ જે બોલ્યા એ જ મારી વાત છે કે હોય ન હોય તપાસનો વિષય છે, તો અમે તપાસ જ કરો. તમે એટલા બધા એક્સાઇટેડ છો કે મારું વાક્ય પૂરું નથી થવા દેતા. અમે નિરાતે બધા જ સવાલના જવાબ આપવાના છીએ. સાંભળો અને પછી તમને જે કંઈ લાગે એ પૂછો. જેના માટે જ અમે શહેર અધ્યક્ષ પણ બેઠા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ બેઠા છે, મેયર તરીકે હું બેઠો છું, એટલે હું જવાબ આપી રહ્યો છું. સરકારે કંઈક આમ આખી દરખાસ્ત મંગાવી છે રાજ્ય સરકાર કે રિપોર્ટથી ડિમોલિશનમાં 1 રૂપિયા રોકાચ માટે ડિમોલિશન શરૂથી 7 દિવસમાં ટોટલ ખર્ચ વિગત મંગાવી છે. હજી સુધી મારા ધ્યાનમાં નથી કોઈ વાત આવી. આ રેટ કોન્ટ્રાક્ટ મૂળ છે, કૌભાંડનું મૂળ રેટ કોન્ટ્રાક્ટ જે ભાવ આવતો હોય તો ઉપલા ભાવે બધું રેટ કોન્ટ્રાક્ટમાં લેવાતું હોય, એના ઉપર શું એના ઉપર પણ અમે ગંભીર વિચારણા કરી રહ્યા છીએ. તો આપ સ્ટેન્ડિંગના સભ્ય થઈ જાઓ અને તપાસ રિપોર્ટ કેટલા દિવસમાં ખરા અર્થમાં, કારણ કે મીડિયા 5 દિવસમાં રિપોર્ટ લઈ આવી શકતી હોય. આ તો અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટ આપ્યો છે, કોન્ટ્રાક્ટ મંજૂર કર્યો છે, બિલ મંજૂર કર્યા છે, ચેક જમા કરાવી દીધા છે, એ તો એને ખબર પડી દિવસ. આપ સૌ મીડિયા જરૂરી છે, 5 દિવસ 4 દિવસ કેટલા દિવસ. આપ સૌ મીડિયાના મિત્રો ખૂબ મહેનત કરીને સમાજના ભલા માટે કાર્ય કરી રહ્યા છો, પણ આ 2023નો રેટ કોન્ટ્રાક્ટ છે જે આપ સૌ 2026ના ધ્યાને મૂકી રહ્યા છો. એટલે તમને 3 વર્ષ થયા તો અમારા માટે 3 દિવસ તો પર્યાપ્ત હોવા જોઈએ કે એમાં કેટલા રૂપિયા ટોટલ ચૂકવાઈ ગયા છે? મંડપ સર્વિસ ના હોય, પાણી ના હોય, જે રેટ કોન્ટ્રાક્ટ જૂના હતા, એક બિલ 27 લાખનું એક બિલ આપણે અટકેલું છે,
ટોટલ અમાઉન્ટ કેટલી ચૂકવી દીધી છે કોર્પોરેશને? એ જ પ્રશ્ન અને એ જ જે કંઈ ખર્ચ કર્યો છે, શું કામ કર્યો છે, કેવી રીતે કર્યો છે, આ બધા જ સવાલની સ્પષ્ટતા માટે જ આ સમિતિ બનાવી છે. તમે કેટલા દિવસમાં પાછા આ મુદ્દે તમારા પાસે આવ્યા? આપ તો રોજે રોજ ફોલોઅપ આમ પણ લેવાના છો અને અમને એલર્ટ રાખવાના છો અને અમે ઈચ્છીએ છીએ કે આપ એલર્ટ રાખો. સવાલ પૂછી રહ્યું છે કે આ મામલે ભ્રષ્ટાચાર ગેરરીતિ થઈ છે કે નથી થઈ. આપણે તમારી પાસે આ જવાબ માંગીએ છીએ કે ભ્રષ્ટાચાર થયો છે કે નથી થયો. તમે નિષ્પક્ષ છો, તમે એમ કહો છો કે અમારી ટર્મ હમણાં આવી છે, અમે ઈમાનદાર છે, ઈમાનદારીથી જ શાસન કરવું છે, તો તમે પ્રાથમિક વૃત્તિ તો જોયું હશે કે આ મામલે ભ્રષ્ટાચાર થયો છે કે નહીં. આટલા બધા લોકો કહે છે કે 8 રૂપિયાની બોટલનું બિલ ચૂકવાનું, 3 રૂપિયામાં બજાર નીચે બોટલ મળે છે, વિડીયોગ્રાફી 3000માં કેમેરામેન મળી જાય છે, 8,000 રૂપિયા ચૂકવાના છે, ખાણીપીણીની અંદર જે કંઈ પણ ઘોટાળો થયો છે, આ બધી જ વસ્તુના સવાલ છે. આપને સ્પષ્ટપણે જણાવું કે રાજકોટ મહાનગરપાલિકામાં, ગુજરાતમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. અમે પણ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી ચૂંટાઈને જવાબદારી સંભાળી રહ્યા છીએ. અમારા ભૂતકાળના લોકો પણ એ જ માધ્યમથી સંભાળી રહ્યા હતા. એટલે ઈમાનદારીનો કોલ તો અમારો હંમેશા રહ્યો જ છે. અમે જ લોકો ઈમાનદાર છીએ એવી કોઈ વાત નથી. આ અમારી પાર્ટીની વિચારધારા છે ને એને અમે વળગી રહીએ છીએ. હવે રહી વાત તમારા બાકીના સવાલની કે આમાં ગોટાળો થયો છે કે નહીં, પણ એક ગંભીર જવાબદાર, જ્યારે આપણે કોઈ જવાબદારી કે પદ ગ્રહણ કરતા હોય ત્યારે એક પણ વાત હવામાં કરવી ન જોઈએ. એટલે આપને ગંભીરતા સાથે હા કે નામાં જવાબ આપી શકું એવી સ્પષ્ટતા સાથે હું ત્યારે જ કહી શકીશ કે જ્યારે અમારા હાથમાં કમિટીનો રિપોર્ટ આવશે અને અમારા સભ્યોને એમાં વિચાર કરી અને નિર્ણય લેશે. જે કાયદા છે મુજબની સખત કાર્યવાહી કરવામાં આવશે જ. ઠરાવ મંજૂર થાય છે તો કોઈને દેખાતું નથી કે 200 ml ના 8 રૂપિયાનો ઠરાવ છે જે અમે મંજૂર કરી છે, તો કોઈ પૂછવા વાળું નહીં, કોઈ કહેવા વાળું નહીં, કોઈ જોવા વાળું નહીં. એ તો ફાઇનલ ને ત્યાં પૂર્વ બોડીની વાત છે. જો રેટ કોન્ટ્રાક્ટ છે એ પોતે કાયદાકીય સ્વરૂપ ધરાવે છે. એટલે રેટ કોન્ટ્રાક્ટના ભાવે થયેલી વસ્તુને તમે સીધી ગેરકાયદેસર છે એવું કેવું વધારે. નેહલભાઈ, 2017માં એક સફાઈ કામદાર આવાસના જે લાભાર્થીઓ હતા એને સબસિડીનો ચેકનું વિતરણ કરવાનો કાર્યક્રમ હતો. એની અંદર છાસનો ખર્ચ 45,000 રૂપિયા બતાવ્યો. એટલે આ આજકાલનું નથી ચાલતું, 2017માં ચાલતું હતું ને એની પહેલા આવું ચાલતું હતું. 2017નો જવાબ હું 26માં કોઈ પણ વિગત જાણ્યા વિના કેમ આપું? આ પુરાવો છે નેહલભાઈ, આ પુરાવો છે. તમે આની પ્રાથમિક વિગત નથી લીધી કે કેટલા રૂપિયાનો ટોટલ ખર્ચ, કારણ કે મ્યુનિસિપલ કમિશનર આટલું મીડિયામાં આવ્યું તો તમને પ્રાથમિક વિગત તો આપી હશે ને કે અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનો ખર્ચ જે રૂપિયા ચૂકવી દીધા છે. 26-27 લાખનું બિલ કોર્પોરેશને રોકવી સારી વાત છે, પણ જે રૂપિયા ચૂકવાઈ ગયા છે એનું કોઈ માહિતી નથી. માહિતી માગી એટલે બધી માહિતી હોય જ છે, પરંતુ અત્યારે જે વિષય અમારી સામે આવ્યો તો એ માત્ર 27 લાખનો જ એજન્ડામાં આવ્યો છે. બાકીનું બધું રેટ કોન્ટ્રાક્ટ છે. રેટ કોન્ટ્રાક્ટ અમારી પૂર્વે થઈ ચૂક્યા છે. એટલે એના મુજબનું ચૂકવણું થયું હોય તો એ અમારા કન્સર્નમાં ન આવે. તમે ભાજપના જ નેતા છો, અત્યારે ભાજપમાં છે. 2.5 રૂપિયાનું, કારણ કે કોઈ પણ કોન્ટ્રાક્ટરો ઓનમાં રૂપિયા ભરતા હોય, અથવા તો પાણીની બોટલમાં એવું થયું કે ઓનમાં આપણે માંગવું પડ્યું. રાજકોટમાં પાણીના બોટલની અછત થઈ ગઈ. સામાન્ય વાત છે કે 2.5 રૂપિયાની બોટલ હું જાઉં તો પણ મળે, તમે જાવ તો પણ મળે. એના 8 રૂપિયા સર્વિસ ચાર્જના 50 પૈસા લગાવીએ, ટ્રાન્સપોર્ટેશનના 50 પૈસા લગાવીએ, તોય 5 રૂપિયાની વધે. એના 8 રૂપિયા. આપને ફરીથી કહું છું કે રેટ કોન્ટ્રાક્ટ થયો છે એનો અર્થ કે વૈધાનિક સ્વરૂપ છે. હવે એને રિવ્યુ કરીએ ત્યારે બાકીની ચર્ચા થઈ શકે, પરંતુ અત્યારે તો તમે એમ કહો કે આ ગેરકાયદેસર છે કે નહીં, તો રેટ કોન્ટ્રાક્ટ 2023માં જે પરિસ્થિતિમાં રેટ કોન્ટ્રાક્ટ થયો હશે એ પરિસ્થિતિનો જવાબ 2026માં સીધો દેવો મુશ્કેલ હોય છે. તેમ છતાં પણ આપના માધ્યમથી જે ચર્ચા આવ્યો ને અમે લોકો પણ ગંભીર વિચારણા કરી છે અને આપણા પત્રકાર, વિદ્વાન પત્રકારશ્રીએ કીધું એમ ખૂબ સમય પણ નહીં લઈ. રેટ કોન્ટ્રાક્ટની પોલિસી પણ અમે ટૂંક સમયમાં તમને જાહેર કરશું. જો કોર્પોરેશન હોય કે ગુજરાત સરકાર હોય કે આ બધા પૈસા સરકારી પૈસા છે,
કોઈ ઝાઝા લઈ જાય તો રિકવરીની ઘણી બધી કાયદાકીય રસ્તાઓ અને પ્રક્રિયા છે, પાછા જ આવે. તમને આ ડિમોલેશનનો એક મુદ્દામાં આટલો ભ્રષ્ટાચાર લાગે છે. ભૂતકાળમાં ભૂતકાળમાં આવા ઘણા કિસ્સાઓ છે કે જેમાં દાખલા તરીકે રોડનું છે કે હું તમને એવા દાખલા દેખાડું કે 5-5 વર્ષના જે વોરંટી વાળા હોય પાછા બિલ મંજૂર થયા છે. આવા તમે જ્યારે સરસ રીતે કોર્પોરેશનનો તો એ બધા બિલ મંગાવી અને તમે રિવ્યુ કરવા માંગો છો, પ્રમુખશ્રી બેઠા છે એટલે હું પૂછું છું. એટલે પરસેપ્શનનો સવાલ છે. આપ શ્રી જેને અત્યારે ભ્રષ્ટાચાર કયો છો એ ખરેખર ભ્રષ્ટાચાર છે, કોઈ ગેરરીતિ છે, એ અમારી સમક્ષ કમિટીનો રિપોર્ટ આવશે પછી અમે શબ્દોને નામ આપીને કહેશું. પણ આક્ષેપો કરવા સરળ છે. 3 વર્ષના તમે બિલ કઢાવી અને એ કમિટી સિંગલ જજ બેન્ચ બનાવી અને એ રિવ્યુ કરાવવા માંગો છો કે જેથી કરીને રાજકોટની પ્રજાના ટેક્સના પૈસા પાછા આવે. હું ફરીથી કહું છું કે તપાસની કાયદાકીય એક પ્રક્રિયા હોય છે. સૌ પ્રથમ તપાસ છે એ લોકલ સ્તરે થતી હોય છે. લોકલ સ્તરે થયેલી તપાસમાં ક્યાંય આપણને સંતોષ ન જણાય તો આપણે એના આગળના સ્ટેજમાં જતા હોય છે. જેના માટે ડિમોલિશન થયું આપણે રસ્તો પૂરો કરવા માટે 10 દિવસમાં બનાવવાની વાત હતી. આજે 4 મહિનાથી 35% કામ કર્યું. હવે ચોમાસું બેસી ગયું તો મારુતિ નંદન એજન્સીને 5.67 કરોડમાં કામ આપેલું છે. એનું કઈ રિવ્યુ લીધો છે? 35% કામ પૂરું થયું. હવે 4 મહિના ચોમાસું કામ બંધ થઈ ગયું. 6 દિવસથી રસ્તો બનાવવાનું કામ જ બંધ થઈ ગયું છે. બરોબર છે? એનું કઈ રિવ્યુ લીધો છે જેના માટે ડિમોલિશન થયું? પણ સ્વાભાવિક છે કે રાજ્ય સરકાર જ્યારથી ચોમાસું જાહેર કરે ત્યાર પછી નવા કોઈ વિકાસ કામો ન કરવા એવી તો સ્પષ્ટ ગાઈડલાઈન છે. કોંગ્રેસના વસરામ સાગરીએ આરોપ લગાવ્યા છે કે જયમીન ઠાકર અને કમિશનરે ભેગા મળીને આખો ખેલ પાડ્યો. તમે શું કહેશો? પ્રમુખ બોલશે. પ્રમુખ કોંગ્રેસના આક્ષેપોનો જવાબ છે એ કોંગ્રેસ જ આપવાનો હોય. એનો જવાબ હું તો કેવી રીતે આપી શકું? વસરામભાઈને પૂછવું પડે કે એને શું આક્ષેપ કર્યા છે. જી તમે હજી ક્લિયર વસ્તુ છે સંડોવણી કે આ બધી વસ્તુઓ સાબિત થશે તો કાયદાઓ છે જેમાં કંઈ મારે કે તમારે નવી ગાઈડલાઈન સેટ કરવાની જરૂર નથી. પણ વિષય એ છે કે જે આક્ષેપો થાય છે એ ખરેખર સત્ય છે કે આક્ષેપ છે? આ વચ્ચેની જે ભેદરેખા છે એ નક્કી થાય પછી આ તમારા સવાલનો જવાબ મળે. મને એ જ લાગે છે કે આ સવાલ એક પછી એક રિપીટ થાય છે. જવાબ આપી દીધા. આ એક નવો પ્રશ્ન કે અત્યારે જે આ બધો વિવાદ છે અને મીંડા જે પાછળથી એને તાત્કાલિક ધોરણે તમે સ્ટોપ કરી શકો છો કે નહીં, કે હવે કમિટી તપાસ કરે પછી જ આ બિલ મંજૂર થશે એવો તો પરિપત્ર બહાર પાડો. જીપીએમસી એક્ટની પ્રોવિઝન મુજબ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ જે વસ્તુ આવે એને સ્ટેન્ડિંગ કમિટી અટકાવે છે કે બહાલ કરે છે કે માન્ય રાખે છે. આ સિવાય કોઈ વસ્તુમાં આપણને એમ લાગે છે કે કંઈ ગેરરીતિ થઈ છે તો એની તપાસના અંતે મેયર એના આદેશ આપી શકે છે કે આ વસ્તુની મને માહિતી આપો અને તપાસ કરાવો. એ કાયદાકીય પ્રોવિઝન મુજબ મેં કમિશનરને જણાવી દીધું છે કે આપ તાત્કાલિક મને માહિતી આ અંગેની આપો. કમિશનર જ આમાં સંડોવાયેલા હોય તો શું થઈ શકે? અને કમિશનરને બધી ખબર જ છે બિલ અપાઈ ગયા છે, બધા બિલ અપાઈ ગયા છે. વહીવટી કોઈ પણ કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટિવ હેડ કમિશનર છે અને સંડોવાયેલા છે કે નથી એ તપાસ પછી ખ્યાલ આવે છે. એટલે ત્યાં સુધી કમિશનર ઉપર ભરોસો રાખીને ચાલવું જ પડે. આ કાયદાકીય પ્રોવિઝન છે. જૂના સેક્રેટરીની ઓફિસમાં ફાઇલ અમુક છે એવું સાંભળવા મળે છે. ત્યાંથી બધું થયું તો સાંભળવા મળે છે, રૂમર્સ છે, આનો કોઈ અંત પણ નથી. મેયર સાહેબ કમિશનર જ સમિતિ બનાવે તો ઈ સમિતિ થોડા એમ કહેશે કે અમારા બોસ આમાં સંડોવાયેલા છે. આપશ્રીની વાતમાં ફરીથી કહું છું, કમિશનર કોર્પોરેશનના એડમિનિસ્ટ્રેટિવ હેડ છે. જ્યાં સુધી કમિશનર તરીકે ચાલુ છે ત્યાં સુધી એની પાસે એડમિનિસ્ટ્રેશન હેડના સત્તા અને પાવર છે. જવાબ દેવા તમને આજે આગળ કર્યા છે એ પોતે મીડિયા ના સામે ના, નથી. મીડિયા સામે આવશે, આપ જાઓ. પ્રશ્ન છે એવા કોઈ પણ પ્રશ્નો રજૂ થયા અમે એને ખૂબ ઓપન માઇન્ડ સાથે એ પ્રશ્નોને અમે લઈ અને એ પ્રશ્નોના આધારે આપને ફરીથી જણાવીએ કે માન્ય મેયરશ્રી દ્વારા આપને પણ જે રીતે વાત થઈ છે એ રીતે અમને એક સૂચના આપવામાં આવી છે કે આખી સમિતિ બનાવવાની અને સમિતિ દ્વારા આ કામગીરીનો વિસ્તૃત અને તલસ્પર્શી અભ્યાસ થાય.
અને અભ્યાસ થઈને એનો અહેવાલ રજૂ થાય. હું આપને કમિશનર તરીકે સંપૂર્ણપણે આપને ખાતરી આપું છું કે કોઈ પણ પ્રશ્નો જે આપના દ્વારા કોઈ પણ વ્યક્તિ દ્વારા ઊભા થયા છે એ તમામ પ્રશ્નોની બાબતમાં રાજકોટ મહાનગરપાલિકા અમારું વહીવટી તંત્ર આખું અમે ખૂબ ઓપન માઇન્ડથી વિચારી અને દરેક આ કમિટી સમક્ષ અમે એને સ્ક્રુટિની કરીશું. આ સ્ક્રુટિનીની અંદર પણ આપને ફરીથી જણાવીએ છીએ કે પબ્લિક મની વેન ઇટ ઇઝ યુઝ રાઇટ પોઈન્ટ ઉપર યુઝ થયું ઓકે, પણ જ્યાં એ મનીનો અમને દુરુપયોગ લાગશે, અમને એવું લાગશે ત્યાં અમે પેમેન્ટ નહીં પણ કરીએ અને કર્યા હશે તો પણ એની બાબતમાં એક્શન લઈશું. આઈ એશ્યોર યુ. એટલે આપ અમારા, હું ખૂબ જવાબદારીપૂર્વક આપને કહું છું કે આ એક ખૂબ મેગા, આપે બધા એક વસ્તુ આપણે બધાએ એને સમજવાની છે. ઇટ વોઝ અ મેગા વર્ક. ઇટ વોઝ નોટ કે આપણે 4, 5 કે 10 કોઈ મકાનોને આપણે દબાણ હટાવ કર્યું છે. 1500થી 1600 ઉપરના મકાનો, અને એમાંથી આપ સૌ હાજર હતા એટલે આઈ ડોન્ટ નીડ ટુ ક્લેરિફાઈ મચ, પણ એ કોઈ નાની કામગીરી આપણે કરી નથી મિત્રો. એટલે એનું સ્વાભાવિક રીતે આપણને થોડું નાની કામગીરી નથી, મોટી કામગીરી છે, તો એને આનુષંગિક તમામ વસ્તુઓ ખર્ચને બધું આવવાનું. પણ ફરીથી હું રીઇટરેટ કરું છું કે અમારા ઓફિસર્સની આજે જ અમને હજી હમણાં જ આપ આવ્યા અને એ જ સમયે મને સૂચના આવી છે માન્ય મેયરશ્રીની, એ જ સૂચના મુજબ અમે અમારા સિનિયર ઓફિસર્સથી કમિટી બનાવીશું અને એને ઓર તટસ્થ રાખવા માટે હું આપને પાછું ક્લેરિફાઈ કરું છું કે જે અમારા ડિમોલિશનના મેઇન ઇન્ચાર્જ ઓફિસર હતા, અમારા ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી પ્રતિકભાઈ પટેલ, એ આખા ઓવરઓલ ઇન્ચાર્જ ઓફ ડિમોલિશન હતા એમની જે આ તમામ ઓર્ડર પ્રમાણે, એમને પણ આ કમિટીના સદસ્ય નહીં રહે. આ એ ઝોનના અમારા ઓફિસર સિવાયના ઓફિસર્સને અમે રાખીશું. અને આપ ફરીથી આશ્વસ્ત રહો, પબ્લિક મની એનો યોગ્ય યુઝ એ અમારી પોતાની જવાબદારી છે અને એની બાબતમાં અમે એન્શ્યોર કરીશું કે આ કોઈ પણ સંશય, આજ સુધી થયેલા કોઈ પણ વ્યક્ત થયેલી શંકા, સંશય કે એના કોઈ પ્રશ્નો કે એની બાદના પણ કોઈ પણ પ્રશ્નો હોય એ તમામ બાબતમાં ખૂબ ડિટેલ સ્ક્રુટિની થશે એન્ડ વિલ એન્શ્યોર ઇટ. અરે ભાઈ, આપને હું ઓપનલી કહે છે ને, વી એક્સેપ્ટ કે ભાઈ કોઈ પણ પ્રશ્ન આવશે અમે ઓપનલી એની બાબતમાં ચર્ચા કરીશું. યાર, ઇટ ઇઝ અ પબ્લિક મની, ઇટ ઇઝ માય, યોર, એવરીબડીઝ મની. ઓપનલી ચર્ચા કરો. 2 રૂપિયાની પાણીની બોટલ આપને, હા, તો આની જ બાબતમાં આપને કહે છે કે આપને આ સૂચન કે કોઈ પણ સૂચન અમે પોતે એને ઓપનલી લઈએ છીએ ને સૂચનને, એ સૂચન અને એ બાબતના કોઈ પણ ચર્ચા હશે એની વિસ્તૃત રીતે કમિટી એક બિલ, ઇવન અ સિંગલ ₹1 બિલ વિલ બી સ્ક્રુટિનાઇઝડ અને એકની બાબતમાં જો ક્યાંય પણ વ્યય જેવું હશે, જો ક્યાંય પણ કંઈ પણ જાતનું એમાં ખોટું હશે તો નહીં ચૂકવાયા હોય તો એ નહીં ચૂકવાય અને ચૂકવાયા હશે તો એ પાછા પડે હશે અને જવાબદાર કોઈ હશે, જવાબદાર હશે તો એમાં પણ એક હાજી હાજી છૂટક પાણીની બોટલ મળે છે એના 8 રૂપિયા ભરવામાં આ બધું આ કોઈ જાણી જોઈને જાણ્યા વગર તો સાહેબ આ બધા વસ્તુઓ તમે આ કહો કે અન્ય કોઈ પણ વસ્તુઓ કહો, આ બધામાં અમે કીધું છે કે એક વહીવટી તંત્ર તરીકે, કોર્પોરેશન તરીકે અમે ખૂબ ઓપન માઇન્ડથી આ તમામ આપના પ્રશ્નોને લઈએ છીએ. સમિતિ કેટલા દિવસમાં રચાઈ જશે? આ સમિતિ મારે જો હાલ આપની સાથે જ આ વસ્તુ મારી પાસે પણ આવી છે સૂચના, અમે આપને કહીએ કે લગભગ 1-2 કલાકમાં તો વિલ બી ઇશ્યુઇંગ ધ ઓર્ડર ઓફ કમિટી ફોર શ્યોર. કેટલા દિવસમાં રિપોર્ટ આવશે? હવે એ અમે આનું સમિતિનું એક વખત બનાવી અધિકારીઓ સાથે એક વખત અમે પણ બેસી જઈએ કે હાઉ મચ ટાઈમ વુડ ઇટ, પણ અમે તમને આપને ખાતરીથી કહીએ કે એને પણ તુરંત અમે કરીશું. આટલું ઓપનલી જ્યારે તમને કહીએ છીએ કે આપના દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલો કોઈ પણ પ્રશ્ન એ તમામને અમે આન્સર કરીશું. સર, આ તો મીડિયામાં જે સ્ટેન્ડિંગ કમિટીએ બિલ અટકાવ્યું, મીડિયામાં બાબત આવી ત્યારે આ ધ્યાનમાં આવ્યું. જે કોન્ટ્રાક્ટ આપનાર જવાબદારી, ભલે બિલ તો આપણે અટકાવી દેશું અથવા તો કોન્ટ્રાક્ટ આપનાર જે કર્મચારીઓ છે, અધિકારીઓ છે, એની સામે શું કાર્યવાહી કરવામાં આવશે? સાહેબ, એક વાત, આ એક બિલ મેં આપને કીધું કે આ તમામ બિલો જ્યારે એને જોઈશું એમાં કોઈ પણ બાબતની જો ક્ષતિ જણાશે, એની પ્રોસિજરલ કોઈ પણ લેબ્સ જણાશે તો તમામ બાબતમાં અમારી નિયમાનુસારની શિક્ષાત્મક કાર્યવાહીઓ પણ થશે. અમે, હું કહું છું આપને કમિશનર તરીકે, વી આર ઓપન માઇન્ડેડલી એક્સેપ્ટિંગ કે કોઈ પણ ચર્ચા થશે એને અમે ઓપન માઇન્ડથી ચર્ચા કરીશું, ઓપન માઇન્ડથી એને સ્ક્રુટિનાઇઝ કરીશું અને તમામ બાબતો. હા, એ આપે અત્યારે મુદ્દો મૂક્યો છે ને, ધેટ વિલ બી પાર્ટ ઓફ અવર કમિટીઝ ડિસ્કશન પોઈન્ટ. જે તમે મૂકો છો ને, હા, પણ એને એક વાત અમને હું શું કહું છું, એક વસ્તુ આ તમે એક રજૂ કર્યો પ્રશ્ન કે આવો છે,
એને એક વખત અમે પોતે બેસી, હું પોતે એમાં રહીને જોવાનો છું. સર તમારી વાત સાચી છે કે તમે કમિટી બનાવશો. 92 થી અત્યાર સુધીમાં જેટલી કમિટી બની છે, ચાહે તે વિજિલન્સ તપાસો, એક વ્યક્તિને સજા નથી થઈ. ટીપી કૌભાંડ હોય, બોર કૌભાંડ હોય, છેલ્લે થેલાનું કૌભાંડ હોય, બધા જ કૌભાંડમાં બધા બચી ગયા છે. કારણ કે લેવાવાળા પોતે હોય, ચૂકવવાળા પોતે, પોતાના ગળામાં કઈ રીતે ફાંસો નાખે? ના, એટલે મેં તમને કીધું કે જંગલેશ્વર ડિમોલિશનમાં જે ઓવરઓલ અમારા સિનિયર ઓફિસર જે ઇન્ચાર્જ હતા, અમારા ઈસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર શ્રી જે પથિકભાઈ પટેલ ઇન્ચાર્જ હતા, એમને હું કમિટીનો પાર્ટ પણ નથી બનાવતો. આપણે આથી તટસ્થ અમે આટલું કહી શકીએ છીએ. તો આ અમારા તરફથી આપને ક્લેરિટી છે. સાહેબ, આ મુદ્દો ઉજાગર થયા પછી કોઈ પોલિટિકલ પ્રેશર તમને? ને એ આઈ વુડ નોટ આન્સર, એવું કોઈ ચર્ચા નથી. હું આપને એટલું કહી દઉં મિત્રો, હવે જો આપની પાસે માહિતી છે જેને આપણે પૂછ્યું છે, એટલે હું આપને કહું છું કે તમામ વસ્તુઓ ઉપર આથી ઓપન તો લાઈક એઝ અ કમિશનર વેરી ઓપન સ્ટેટમેન્ટ. તમને આ દરેક વસ્તુ તમારી માટે તમામ વસ્તુઓ ભાઈ, એનું પણ મેં તમને સ્ટેટમેન્ટ આપી દીધું. તમામ વસ્તુઓ આપના ધ્યાનમાં રહેશે અને આની બાબતમાં ખૂબ વિસ્તૃત અમે સ્ક્રુટિનાઇઝ કરીને આગળ વધીશું. એમને નહીં આપને જેટલી માહિતીની જરૂર હશે તમામ મળતી રહેશે. પછી આ તમે તપાસ કમિટી બનાવી, પહેલા જ કઈ વિચાર કર્યો તો આવું બધું ન થતું? નહીં, જે તમારે જો એક તમે સંશય વ્યક્ત કર્યો છે અને આથી ઓપન હું તમને કહું છું કે ઓપનલી અમે ઓપન માઇન્ડેડલી આની ઉપર જઈશું. એક વસ્તુ જે આપનો સંશય હશે, જે પણ મુદ્દો આપ કહો કે આ યોગ્ય નથી, કે એ દરેક મુદ્દા ઉપર તમે ઓપન જુઓ તો રેટ કોન્ટ્રાક્ટ પોલિસી જે 2023 માં આવી હતી, પ્રજા સમક્ષ લાવી દો કે કઈ કઈ વસ્તુના કેટલા રેટ 2023 માં નક્કી કર્યા હતા, એટલે લોકોને ખબર પડે કે આ ખરેખર એટલું છે. હા, તો બસ એ જાહેર કરાવી દો તમે. આ કાર્યક્ષેત્ર અમારું આ જ થશે. દરેક માહિતી આપને મેં તમને કીધું ને, તમે જે સંશય વ્યક્ત કરશો એનો સામે જવાબ. તપાસ કમિટી કોના માર્ગદર્શનમાં કામ કરશે? તપાસ હું છું કમિશનર તરીકે. આપને અમે આની અંદર અમારી ઓફિસર્સ બધા બેસીએ અને કરીશું. ભાઈ હવે આ અમારા પ્રજાને આપના ઉપર જ શંકા છે કે તમારા સહીથી અમે આપને તપાસ કમિટી તમારી નજર સમક્ષ ગયા છે એ કામ કરશે. જો કોઈ પણ વસ્તુ અયોગ્ય હશે તો એના ઉપરના સાહેબ આપે સહી કરી આની ઉપર સર 12 મહિને મોટરના 8 રૂપિયા હું ભાવથી પાસ જો ભાઈ, એક વાત હું આપને સ્પષ્ટ જણાવું છું કે કોઈ પણ બાબતમાં મેં તમને કીધું કે કોઈ બિલ પેમેન્ટ થઈ ગયું હશે, એ બાદ પણ એ બાદ પણ જો અમને એવું લાગશે કે આના પ્રશ્ન છે તો અમે એ બિલ બાબતમાં પણ રિપોર્ટ અને જવાબદારી નક્કી કરીશું. તમને પહેલા નહોતું કે 12 લાખનું પાણીનું બિલ રોકાણું જે જો શંકા નહોતી કે ભાઈ, મેં પહેલા શરૂઆત જ આપને કરી કે કોઈ તમે મને આપણા આખા ઇતિહાસના મેગા જેને ડિમોલિશન કહેવાય એ પ્રકારની કામગીરી થઈ છે. આપણે બધાએ આ એપ્રિશિએટ તો કરવું જ પડશે ભાઈ. એક મિનિટ, આ બધું ના, એનો અર્થ એવો નથી, પણ એનો અર્થ એટલો તો છે કે જેટલું કામ થયું છે એનો ખર્ચ તો થોડો થવાનો છે. એ આપણે બધા હવે મેં જે શરૂઆત કરી, મેં જે તમને શરૂઆતથી જ કીધું ખર્ચ થવાનો, પરંતુ કોઈ ખોટો ના થાય એન્શ્યોર અમે તમને આટલું ખાતરીથી તો કહીએ છીએ. અને આ કમિટી હવે અમારા તરફથી બની છે. પ્રાથમિક રીતે ડિમોલેશન કર્યું આવડું જ મોટું ડિમોલેશન હતું. વિવાદમાં આવ્યા ત્યાં એવું કઈ નથી, આપણે જ થયું સાહેબ, એનું કારણ શું? હા, હવે જ્યારે આવ્યા છે ત્યારે લેટેસ્ટ સી એના ઉપર આવા તો અમને પણ સ્કૂટરાઇઝ કરવા હવે દરેક વસ્તુ જે રિવ્યુમાં છે તો એ બધી વસ્તુ આપને સુધી પહોંચશે. આપ ચિંતા ના કરો. અમે એનો સમય નક્કી કરીએ છીએ વહેલા એ બધું આવશે ભાઈ. હજી બિલો છે, અમારે પણ જવાબદાર કોઈ પણ વ્યક્તિ હશે એની સામે કોઈ પણ વ્યક્તિ જવાબદાર હશે એના પાસે અમે એક્શન લેવાશે ભાઈ, ફોર શ્યોર. 1 કલાકના કેટલા રૂપિયા લેવા?
અરે ભાઈ મેં કીધું કે ચલો આપને સંપૂર્ણ માહિતી મળતી રહેશે. વિલ વાઇન્ડ અપ. વિલ વાઇન્ડ અપ. તો નેહલ શુક્લ છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે એક તપાસ કમિટી જે છે તે બનાવવામાં આવશે અને સમગ્ર જે બિલો છે એક બિલો જે છે તેમને તપાસવામાં આવશે. તો તુષાર સુમેરા જે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર છે તેમણે પણ કહેવું છે કે તાત્કાલિક હવે આ સમિતિ બનાવવામાં આવશે. આમાં જે અધિકારીઓ જે છે તે નીમવામાં આવશે. જે ઇન્ચાર્જ હતા આખા જંગલેશ્વર ડિમોલેશનના ડેપ્યુટી કમિશનર તેમના અંડરમાં આખી કમિટી જે છે તે રચાવાની છે. ત્યારે હવે આખી કમિટી શું રિપોર્ટ મેયરને આપે છે અને તેમના દ્વારા હવે શું કાર્યવાહી થવામાં આવશે તે પણ જોવું રહેશે.